ભુજમાં બોરવેલમાં પડેલી દીકરીને બચાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। કંઠેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી ઈરાને બચાવવાની કામગીરી હાથ ધરાઈ। ભુજ સાથે ભચાઉ ફાયર બ્રિગેડ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયું છે। સૌપ્રથમ દીકરીના પિતરાઈ ભાઈને બોરવેલમાં પડી હોવાની જાણ થઈ। બોરવેલમાંથી અવાજ આવતા દીકરીના ભાઈએ આગળ જાણ કરી। બોરવેલમાં પડેલી દીકરી ઈરા હાલ બેભાન અવસ્થામાં છે। દીકરીની સગાઈ 6 મહિના પહેલા જ થઈ છે। મહિના એ મારી સગી કાકાની દીકરી બેન થાય મારી। તમને ક્યારે ખબર પડી આ ઘટનાની? આ ઘટનાની ખબર પડી મને 5:30 વાગે। તમે કોને જાણ કરી? જાણ એટલે દરવાજો સીધો ખોલ્યો ને તો બોરવેલમાંથી અવાજ આવ્યો। એના કારણથી અમને અવાજ દીધી હતી મને બચાવો બચાવો, એના કારણથી અમને જાણ પડી। ઓકે, તો પછી તમે એ બાબતે કોને જાણ કરી? અહીંયાથી સૌથી પહેલા અહીંયા કોણ પહોંચ્યું? સૌથી પહેલા તો અમે અહીંયા વાડીના માલિકને જાણ કરી, રમેશભાઈ ઠક્કરને, કે આવી રીતના ઘટના બની। તો શું લાગે છે, એ આકસ્મિક રીતે પડી ગઈ છે કે શું ઘટનાક્રમ હતો? એનું સાહેબ અમે કઈ કહી શકાય એમ નથી। અમે જે યુવતી છે તે પરિણીત છે કે અપરિણીત? ના, એનો સગાઈ થયેલી ખાલી 6 મહિના થયા। મારો કે સૂચનો કઈ નહીં, બસ બધા સાથે ચર્ચા આ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઇમરી વેલ્યુની છે અને બહુ કાળજીપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં, એટલી ચર્ચા કરવામાં આવી। બીજું, જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશનને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવામાં હાલ અત્યારે હું કઈ કહી ના શકું, એ અત્યારે કામગીરી ચાલુ છે, ત્યારે અપડેટ મળશે।